हाय मित्रों केम छो। तो मित्रों આવી ગયા છીએ આપણે એકદમ નવો જ વિડીયો લઈને। તો ભાઈ આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર। તો ભાઈ આજે તમને કરાવશે સપ્તેશ્વર મહાદેવના દર્શન। તો ભાઈ આપણે એક્ઝેક્ટ ઊભા છીએ જે ફુદેરાથી રસ્તો જાય છે સપ્તેશ્વર। ભાઈ આપણે એકદમ બ્રિજ પર ઊભા છીએ અને ભાઈ તમે સામે જોઈ શકો છો ભાઈ સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે। તો ભાઈ આપણે તમને દર્શન કરવા માટે આજે આવી ગયા છીએ। તો ભાઈ વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને ખરેખર ખૂબ જ મજા આવશે। અને બીજું કે આ નદી ધરોઈથી આવે છે અને સાબરમતી જાય છે। તો ભાઈ એક્ઝેક્ટ પાણી પણ છોડેલું છે તો નદીમાં પાણી પણ ભાઈ ખૂબ જ છે। તો ભાઈ આજે ખરેખર ખૂબ જ મજા આવવાની છે। તો ભાઈ વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ખરેખર મજા આવી જશે અને એકદમ મહાદેવના પણ તમને દર્શન થઈ જશે। તો વિડીયો આપણો કન્ટિન્યુ ચાલુ જ છે તો જોવાનું ભૂલતા નહીં। મિત્રો તો ભાઈ આપણે એક્ઝેક્ટ પહોંચી જાય છે ભાઈ સપ્તેશ્વર મહાદેવના મંદિરે। હવે થોડી જ વારમાં તમને દર્શન પણ કરાવવા છે। હવે આજુબાજુનું લોકેશન પણ તમે જોઈ શકો છો, પાર્કિંગ વ્યવસ્થા છે અને આજુબાજુમાં ભાઈ બધી ભોજનાલય બધું છે। તો ભાઈ આપણે મંદિરે પણ જવું છે। એક બાજુ ભાઈ એકદમ મંડળીઓ પણ ચાલે છે, આ ગરબા પણ ગવાઈ રહ્યા છે, ભાઈ ગરબીઓ પણ ગવાઈ રહી છે। તો બધું તમને બતાવવું છે। તો ભાઈ મિત્રો વિડીયો ચાલુ રાખશો તો આજે તમને ખૂબ જ મોજ કરાવી છે અને દર્શન પણ કરાવવા છે સપ્તેશ્વર મહાદેવના। તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો। તમે જોઈએ એ પ્રમાણે એકદમ ગરબીઓ પણ બધા ગાઈ રહ્યા છે મહાદેવની। તો હજુ તો બધા ઘણા બધા દર્શન તમને કરાવવા છે। તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખો તો ખરેખર ખૂબ જ મજા આવશે તમને। તો મિત્રો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે તો ભાઈ તમે પબ્લિક પણ ઘણી બધી જોવા મળશે। તમે જોઈ શકો છો ભાઈ ઘણી બધી પબ્લિક પણ આજે આવેલી છે દર્શનાર્થી। તો દર્શન કરવા પણ કોઈ ઘણા બધા આજે આવ્યા છે। તો આજે તમને પણ મારે દર્શન કરાવવા છે। Dame ahora. Gracias.
તો મિત્રો તમને કરાવ્યા સપ્તેશ્વર મહાદેવના દર્શન, કારણ કે ભાઈ આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હતો તો ભીડ પણ હતી, લાઈન પણ હતી, પણ છતાં પણ ભાઈ તમને એકદમ જગ્યા મળે એવું નહોતું, છતાં પણ તમને દર્શન કરાવ્યા છે. તો ભાઈ 100% કોમેન્ટમાં લખજો ભાઈ હર હર મહાદેવ. તો ભાઈ મિત્રો હજુ વિડીયો ચાલુ જ છે, તમે જોશો તો ખરેખર હજુ પણ તમને ઘણું બધું બતાવવું છે, તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો. તો તમે જોઈ શકો છો ભાઈ સામે એકદમ કુંડ પણ છે, અને ભાઈ જે પાણી આવે છે જે અંદર મહાદેવનું મંદિર બતાવ્યું ભાઈ એના પર અચાનક કુદરતી ભાઈ પાણીનું ઝરણું એકદમ પાણી આવ્યા કરે છે, પણ ક્યાંથી આવે છે હજુ ભાઈ કોઈને ખબર નથી. ભાઈ એવું એકદમ જોરદાર સપ્તેશ્વર મહાદેવનું રાજ છે. તો ભાઈ સામે તમે જોઈ શકો છો આખી નદી પણ છે, અને સામે પાણીના કુંડ છે. ભાઈ કોઈને નાહવું હોય તો પણ નહીં શકે છે. સામે બીજો પણ કુંડ છે, અને સામે આખું સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. જ્યારે નદીમાં ખૂબ જ પાણી આવે છે તો ભાઈ એકદમ મહાદેવના મંદિર સુધી પાણી આવી જાય છે, પણ હજુ ભાઈ એટલું બધું પાણી છોડ્યું નથી. આપણે એકદમ સપ્તેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. ભાઈ તમારે જો પણ કરવા હોય તો ભાઈ 100% સપ્તેશ્વર મહાદેવના મંદિરે આવવાનું ભૂલતા નહીં. અને બીજું કે બાજુમાં નદી પણ છે, ભાઈ તમારે નાહવું હોય તો પાણી પણ એકદમ જોરદાર આવે છે. અને ભાઈ એકદમ મહાદેવના દર્શન કરવા હોય તો ભાઈ એકદમ અલૌકિક મંદિર છે મહાદેવનું, જ્યાં ભાઈ વર્ષોથી એકદમ મહાદેવના શિવલિંગ ઉપર પાણી વહ્યા જ કરે છે. હજુ પણ કોઈને ખબર નથી કે ક્યાંથી પાણી આવે છે. તો ભાઈ આપણે દર્શન કર્યા અને તમને પણ એકદમ ફોનથી દર્શન કરાવેલા છે. આજુબાજુમાં બધી હોટલો ને બધું પણ છે, ભાઈ તમને નાસ્તા પાણી જમવાની પણ સગવડ મળી જશે. તો એ પ્રમાણે ભાઈ જોરદાર મંદિર છે ભાઈ સપ્તેશ્વર મહાદેવ. ભાઈ 100% તમે આવ્યા ના હોય તો 100% એક વખત મુલાકાત કરજો ભાઈ સપ્તેશ્વર મહાદેવની. તો ભાઈ આપણે દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા છે. તો ખરેખર ભાઈ આપણી ચેનલ તમને કેવી લાગે છે? તો ભાઈ આપણી ચેનલ છે મારી જીવન સંગીની. તો 100% મારી જીવન સંગીની ચેનલ, અને ભાઈ અમારી જીવન સંગીની પણ સાથે જ હોય છે. તો ભાઈ અમારી જીવન સંગીની ચેનલને 100% લાઈક, ફોલો, શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. આવજો, બાય.